મિત્રો અત્યારે હું એક ઇવેન્ટમાં 5 સ્ટાર હોટલમાં આવ્યો છું અને આ આખી ઇવેન્ટની અંદર A to Z ખર્ચો રહ્યો ને એ ઇવેન્ટના જે મેનેજમેન્ટવાળા છે ને એ આપવાના છે. એટલે જે જમવાનું રહ્યું ને એ એમના તરફથી જ હતું. એટલે અહીંયા જે જમવાનું છે એની અંદર બધી જેટલું મંગાવો ને બધું જે મેનુમાં હતું એટલું તમે મંગાવી શકો. પણ એક જે આ છાશ રહી ને છાશ એ અલગથી મંગાવવી પડે. હવે સાચો ગુજરાતી રહ્યો ને ક્યાંક જમવા જાય ને એટલે છાશ વગર હાલે નહીં. એટલે મને છાશ વગર હાલે એવું નહોતું એટલે મેં છાશ મંગાવી. તો મારા બીજા 2 મિત્રોએ છાશ મંગાવી. એટલે ટોટલ કેટલી 3 છાશ થઈ. હવે મેં છાશ ઓર્ડર કરી ને એટલે હોટલના જે સ્ટાફવાળા હતા ને એમને એમ કીધું કે તમારો જે લંચનું મેનુ છે ને એની અંદર છાશ ઇન્ક્લુડ નથી, કારણ કે અમે ગુજરાતની બહાર હતા એટલે અહીંયા છાશનું બહુ ચલણ નહીં. એટલે કે તમારે છાશના એક્સ્ટ્રા દેવો પડશે. મેં કીધું કંઈ વાંધો નહીં, શરીર માટે જ છે ને ભાઈ, શરીર માટે થોડો લોભ કરાય. એટલે મેં છાશ ઓર્ડર કરી. હવે અમે જમી લીધું એટલે મેં બિલ માંગ્યું. એટલે બિલ આવ્યું અને બિલ કેટલું આવ્યું 1327 રૂપિયા. એક છાશના ભાવ છે 375 રૂપિયા. 375 પ્લસ જીએસટી, CGST 101, SGST 101, ટોટલ 1327 રૂપિયા મિત્રો.